क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નજર કરો તમે રિલાયન્સ પર આજે દિવસની શરૂઆતમાં અહીંયા એક એક્શન આવતું જોવા મળી રહ્યું છે. સ્ટોક 1274 પર અત્યારે ફિલહાલ 1%થી વધુની મજબૂતી નિફ્ટીને સપોર્ટ આપવાનું કામ ડેફિનેટલી આજના દિવસે જોવા મળી રહ્યું છે. ભાવિન, નજર કરો ચાર્ટ્સ પર ફાઇનલી 1250 1230 આસપાસથી સપોર્ટ લેવાની કોશિશ કરી રહ્યો છે સ્ટોક. બોનસ બાદ ફાઇનલી આજે પહેલો દિવસ એવો છે કે કંઈક સપોર્ટ લેવાની કોશિશ થઈ રહી છે. સર, યસ, આપણે જોયું છે કે એક બહુ જ પ્રેશરમાં હતો આટલા વખતથી રિલાયન્સ, અને બાઇંગ બહુ જ દેખાઈ નહોતું રહ્યું અને બહુ જ પ્રેશર હતો ઓવરઓલ. બધા જ ચાર્ટ્સ જોઉં છું રિલાયન્સના ટાઈમ ફ્રેમ પ્રમાણે. તો યસ, આજે પહેલો દિવસ છે. મને એમ લાગે છે એક માઇનર ડાયવર્જન્સ જેવું બી છે પ્રાઇસ એક્શનમાં અને મોમેન્ટમમાં. એમ લાગે છે આપણને 1290 સુધી કે 1300 સુધીના લેવલ્સ એકવાર જોવા મળી શકે છે. પાછી ત્યાં 20 દિવસની એવરેજ આવે છે, એટલે જો એવરેજ કુદાવાની જો કોશિશ એની જે સફળ થઈ ગઈ તો મને એમ લાગે છે એક ફ્રેશ મૂવ ની તૈયારી થઈ જશે અને આપણે એક બીજો 5 થી 6% અપસાઇડ જોવા મળી શકે છે. બટ નોટ ક્વિકલી, સ્લો એન્ડ સ્ટેડીલી આ સ્ટોક જે પડવાનું છે એ બંધ થઈ ગયું છે અને સ્લો એન્ડ સ્ટેડી મૂવ આપણને બતાડી છે.